નમસ્કાર બાળકો. ધોરણ 4 વિષય સંસ્કૃતિમાં આજે આપણે બાળકો કુમાર મૂળરાજ વિશે વાર્તા સાંભળીશું. એ 900 વર્ષ પહેલાંની આ વાર્તા છે. પાટણની સીમમાંથી એક યુવાન ઘોડેસવાર પાટણના ખાવાડાટા ખેતરો તરફ જોઈ નિશ્વાસ નાખતો ચાલ્યો જાય છે. સીમ એટલે કે ખેતર. હજુ તો મૂછનો દોરો ફૂટ્યો ન હતો. યુવાન જ એકદમ નાનો હતો, પણ તેના મુખ પર કોઈ પીઢ અને ઠરેલ માણસની ગંભીરતા છે. એટલે કોઈ મોટો માણસ હોય એટલી ગંભીરતા હતી. જ્યાં જ્યાં ત્યાંની નજર પડે છે ત્યાં ત્યાં દુકાળ જ દેખાય છે. પાટણમાં જ્યાં જ્યાં જુએ છે ત્યાં ત્યાં એને દુકાળ જ દેખાય છે. એક અનાજનો દાણો પણ ઉગેલો દેખાતો નથી. એવામાં દૂરથી ચાલ્યું આવતું ઢોરોનું એક મોટું ઢોણ તેણે જોયું. એટલે કે ઢોણ એટલે કે ટોળું જોયું. ગાય, ભેંસ, વાછરદા, આખલા બધાના પેટમાં ખાડા પડી ગયા હતા. ખાવાનું મળતું ન હતું એટલે એ લોકોના પેટમાં પણ ખાડા પડી ગયા હતા. મૂંગા પ્રાણી બિચારા બોલી શકતા નથી, પણ તેમની આંખમાં ભૂખની કારમી વેદના દેખાય આવે છે. આપણે ઢોરોને ભૂખ્યા જોઈએ તો એમની આંખોને જોઈ એટલે આપણને ખબર પડી જાય છે. ઢોરને હાંકી લાવતા રબારીઓના શરીર પર પણ નોંધ નથી દેખાતી. એટલે રબારી લોકો હતા તે લોકોએ પણ કશું ખાધું ન હતું, એટલે એ લોકોનું આંખોનું તેજ પણ મોંનું તેજ પણ ઓછું હતું. તેમણે એ જુવાનને જોતા નમસ્કાર કર્યા. બાણાવરી ભીમદેવનો કુંવર મૂળરાજ એ ઘોડે સવાર હતો. એ રાજા ભીમદેવનો છોકરો હતો. મૂળરાજે પૂછ્યું, ભાઈઓ ક્યાં જાઓ છો? રબારીમાંના એકે જવાબ દીધો, બાપજી, મલકમાં દુકાળ પડ્યો છે. તે અમને થયું કે જે પાટણ જઈએ, પણ અહીં પણ દુકાળ જ છે. એ લોકો પાટણ આવ્યા કે અહીંયા કશું ખાવાનું હોય તો, પણ અહીંયા પણ દુકાળ જ છે. મૂળરાજનું હૃદય અકળાવા લાગ્યું. ભૂખ્યા વાછરડાનું ભાંભરવું તેનાથી સહેવાતું ન હતું. તે મનને મારીને બોલ્યો, હવે શું કરશો? આમ હેંડ્યા જઈશું સાબરમતી કે મહી નદીના કાંઠા ભણી. એટલે પહેલાં જે રબારી લોકો હતા તેમણે કીધું કે અમે નદીના કિનારા તરફ જઈશું. મૂળરાજ ખિન્ન થતો આગળ ચાલ્યો. એકદમ નિરાશ થઈને આગળ ચાલવા લાગ્યો. મહેલ તરફ આવ્યો તો કેટલાક ખેડૂતોને બાંધીને દરવાજા પાસે ઊભેલા રાજસેવકોને તેણે જોયા. શા માટે પકડ્યા છે આમને? કકડાઈથી તેણે સિપાહીઓને પૂછ્યું. બાપુજીએ આજ્ઞા છે કુમાર કે જે ખેડૂતો મહેસૂલ ન ભરે તેમને સામે કરવા. એમ વિચારમાં મૂળરાજે હોઠ બીડ્યા. ક્યાંથી ભરી શકે મહેસૂલ આ બિચારા ગરીબ ખેડૂતો? રાજમહેલમાં ગયો તો રાજા ભીમદેવ તેની જ રાહ જોઈને બેઠો હતો. કુમારનું ઉદાસ મોં જોતા તેણે પૂછ્યું, કેમ બેટા, થયું છે કંઈ? તારું મોં કેમ ઉદાસ છે? ના બાપુજી, કંઈ નથી. કુમારે જવાબ આપ્યો કે મને કશું થયું નથી. એણે ખેડૂતોને બાંધેલા જોયા, પાટણની દુકાળની સ્થિતિ જોઈ એટલે એનું મોઢું ઉદાસ હતું, છતાં પણ એણે ના પાડી. સારું, ત્યારે ભીમદેવ બોલ્યો, જો બેટા, આજે તારે માટે એક સરસ ઘોડો મેં ખરીદ્યો છે. કુમારને ઘોડાનું ખૂબ શોખ હતો, એટલે એના માટે એના પિતાજીએ ઘોડો ખરીદ્યો હતો. કુમારની આંખો ચમકી. ઘોડો? તે બોલી ઉઠ્યો, બતાવો બાપુજી, ક્યાં છે તે ઘોડો? બાપ દીકરો બંને રાજ્યની અશ્વશાળા તરફ ગયા. એક પાણીદાર ઘોડાને બતાવતો ભીમદેવ બોલ્યો, આ રહ્યો તે ઘોડો. એટલે કે એકદમ સરસ મજાનો ઘોડો હતો. તેને બતાવીને કીધું કે આ તારો ઘોડો. હું બેસું બાપુજી એ ઘોડા ઉપર? મૂળરાજે એવું પૂછ્યું. બેસને, તારે માટે તો લીધો છે. એટલે એના પિતાજીએ કીધું, તારા માટે તો લીધો છે તો તું બેસની, વહાલથી ભીમદેવ બોલ્યો. વીજળીની જેમ કુમારે ઘોડાને મારી મૂક્યો અને અડધું પાટણ પોતાના માનીતા કુંવરની આ રમત જોવા ઉમટ્યું. એટલો સરસ ઘોડો દોડાવતો હતો કે બધા પાટણના લોકો પણ એ જોવા માટે આવી પડ્યા. ઘોડો દોડાવવાની કુંવરની કુશળતા ઉપર સહુ કોઈ વારી ગયું. બધાને જ ખૂબ ગમતું હતું. ભીમદેવ ખૂબ રાજી થયો. તેણે મૂળરાજને કહ્યું, બેટા, તને મનગમતું ગમે તે કંઈ પણ માંગ.
બાપુજી આપે મને સૌ કંઈ આપ્યું છે, એટલે કે બધું જ તો ટાઈમ મને આપ્યો છે, જે જોઈએ તે મારી પાસે તો છે જ, તો મારે શાની ખોટ છે કે કંઈ માંગવું? તો પણ એના પિતાજી માનતા નથી અને કહે છે કે તને જે કંઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ માંગવાની ઈચ્છા હોય તું આજે માંગી જ લે. તો પછી મૂળરાજ સરસ મજાનો જવાબ આપે છે કે બાપુજી, આપણા રાજ્યમાં દુકાળ પડ્યો છે, ખેડૂત બિચારા મરી રહ્યા છે, 1 વર્ષનું મહેસૂલ માફ કરાય? એમ ધીમે ધીમે અચકાતા પૂછે છે. તો પેલા એના પિતાજી કહે છે, કેમ ન થાય ભાઈ, તારે તો માફ કરવું જ જોઈએ ને. જો આ ભવિષ્યનો તું જ રાજા છે તો તું નહીં માફ કરે તો બીજું કોણ માફ કરે? એમ કરીને કહે છે અને કહે છે કે તો હું આ વર્ષનું ખેડૂતોનું મહેસૂલ 1 વર્ષ માટે માફ કરું છું. એમ કરીને માફ કરી દે છે. એટલે કુમાર મૂળરાજ ખૂબ ખુશ થઈ જાય છે. પછી થોડા સમય સુધી પછી કુંભાર વધારે સમય જીવ્યા ન હતા અને બીજા વર્ષે ખૂબ જ સરસ પાક થયો. તો ખેડૂતો એ મહેસૂલ આગલા વર્ષનું જે માફ કરેલું હતું એ મહેસૂલ અને તે વર્ષનો મહેસૂલ આપવા માટે રાજા પાસે જાય છે. તો રાજા ના પાડે છે કે 1 વર્ષનું મારા દીકરાએ માફ કરેલું એ મહેસૂલ હું લઈ શકું નહીં, અને ખેડૂતો પણ માનતા નથી અને બંને એકબીજાને કહે છે કે તમારે લેવા જ પડશે. પછી રાજા કહે છે કે આપણે પંચને બોલાવીએ, જે પંચ નિર્ણય લેશે તે આપણે માન્ય રાખીશું. અને 5 પંચ નિમાવે છે અને એ લોકો કહે છે કે પૈસાનો ઉપયોગ તો આ મહેસૂલનો લેવું, પણ પૈસાનો એનો ઉપયોગ મૂળરાજની યાદમાં એક સરસ મજાનું દેવળ બાંધવામાં કરવાનો. આમ રાજા અને પ્રજા બંને રાજી થયા. પાટણના ખેડૂતોએ કુમાર મૂળરાજને ઘણા વર્ષો સુધી યાદ કર્યા. એટલે આપણે પણ બાળકો એકબીજાના મદદ કરવું જોઈએ. નમસ્કાર.